જો આ આપણે આવા મેં કીધું કે તમને અગાઉ કે આવા તમારે ફર્મ બનાવીને રાખી મૂકવાના. આના ઉપરથી ડીપ નેક કેવી રીતના કરવાનું, પાછળનું ગળું ડીપ કરવું હોય તો, કે આપણે તમારે બોટ નેક કરવું હોય તો કઈ રીતના કરવાનું, તો આ ફર્મમાં શું ફેરફાર કરશો તો તમારા ઈ બધા ગળા બનશે. તો આજે આપણે પેલા આમાં ડીપ નેક કરીએ છીએ, પાછળનું ગળું ડીપ, આગળના ગળા કરતા પાછળનું ગળું ડીપ, એવો ફર્મો આપણે આમાં બનાવી છીએ. તો કેવી રીતના બનશે, શું ફેરફાર કરવાનો એ આપણે જોઈ લઈએ. તો જુઓ, પાછળનું ગળું ડીપ નેક કરવું હોય તો શોલ્ડર જેટલો હોય એમાંથી 1.5 ઇંચ ઓછું કરી નાખવાનું છે, 1.5 ઇંચ. બરાબર, તો મારું શોલ્ડરનું માપ છે 7.5, તો એમાંથી હું 1.5 ઇંચ ઓછું કરીશ તો આવશે 6. તો આ 6 ઇંચ. તો મેં અગાઉ કીધું એમ કે જેટલો ખભો હોય ને બગલ એટલી જ લેવાની, તો બગલ પણ 6 આવશે. તો આ રીતે આપણે પેલા એક અહીંયા 6 ઇંચની આ લાઈન કરી લઈએ. બરાબર, હવે આ ચેસ્ટનું માપ અહીંયા જ આવશે જ્યાં આ 6 ઇંચ આવ્યું છે. તો આપણું ચેસ્ટનું માપ અહીંયા લીધેલું જ છે. આ માપ એ અહીંયા આવશે આ રીતે. તો આ માપને તમારે આને આમ લગાડી દેવાનું. અને મેં કીધું કે તમારે પાછળનું ગળું ડીપ કરવું છે, તો આ પાછળનું ગળું છે, એને ડીપ કરવું છે. તો કેટલું ડીપ, તો આગળના ગળા, પાછળનું જે આગળનું ગળું હોય એના કરતા 1.5 થી 2 ઇંચ. તો અહીંયા હું આ 2 ઇંચ પાછળનું ગળું ડીપ રાખું છું. તો હવે આ ગળું ઈ ક્યાં આવશે, અહીંયા. અને આ જે શોલ્ડર છે એને આપણે 1 ઇંચ અથવા 1.25 ઇંચ, એટલે અહીંયા હું 1.25 ઇંચ ઓછો કરું છું. 3 છે તો 3 માંથી આપણે 2 ઇંચ કરી નાખી, 1 ઇંચ ઓછું કરું છું. તો આ પાછળનું ગળું જે છે એની પહોળાઈ 1 ઇંચ ઓછું કરું છું. આ રીતે 2 ઇંચ લઈ લઉં છું. તો જો આ ગળું આ રીતે બનશે. આની પહોળાઈ આવશે આટલી. આ પાછળનું ગળું થશે. તો હવે આગળનું ગળું એનું એ જ રહેશે. આ આગળનું ગળું થશે અને આ પાછળનું ગળું રહેશે. બસ, બીજો કોઈ જ ફેરફાર કરવાનો જરૂર નથી. અને અહીંયા બગલ પાસે હવે આમાં આ જે ખૂણો પડ્યો ત્યાં 1 ઇંચ, અને જ્યાં 1 ઇંચ આવ્યું ત્યાંથી 1/2 ઇંચ બીજું. હવે આ બે ગોળાઈ અહીંથી આપવાની છે. આપણે જે આ અને આ આપ્યું એ અહીંથી આપવાનું છે. ન ફાવે તો આ 1 ઇંચે રાખી ખાલી આ રીતે આપી દો. અને આ 1/2 ઇંચ છે ત્યાં અહીંથી નાનું મોટું ન થવું જોઈએ, અને અહીંથી નાનું, અહીંયા આટલો સરખો ભાગ રહેવો જોઈએ, અહીંયા પણ આટલો ભાગ સરખો રહેવો જોઈએ. આ રીતે બગલમાં ફેરફાર કરવાનો છે. આટલા ફેરફાર કરશો એટલે પાછળનું ગળું ડીપ નેક વાળું જે આપણે કે એ પાછળનું ગળું ડીપ નેક થઈ જશે. આવો ફેરફાર કરવાથી આપણે હવે આને કાપવો કેવી રીતના એ જોઈ લઈએ. અહીંયા પણ આ ખૂણો છે તો એને આ રીતે હવે આપણે આ કાપી લઈએ. મેં અગાઉ કીધું એમ કે આપણામાં સિલાઈનું કે કંઈ રાખવાની જરૂર નથી. આ જે લાઈન દોરાણી છે એની ઉપર જ કાપવાનું છે. જુઓ, હંમેશા આ લાઈન હોય એ પેલા કાપવાની, આ કાપવાનું, આ લાઈનનું જરૂરત પેલું જ ન રહે. તો આ હંમેશા પેલા આગળ હોય એ લાઈન પેલા કાપવાની. હવે અહીંયા જો આ શોલ્ડરનો ઉતાર છે એ બિલકુલ કાપવાનો જ નથી, એ આમ જ રાખવાનું છે. બરાબર, અને આ પેલા આગળનું ગળું.
આ આગળનો. હવે આ પાછળનો ભાગ છે. યાદ રાખજો કે આપણે પાછળ ડીપ નેક કરવાનું છે. તો આપણે એક ભાગ કાઢી લીધો. હવે જો આ બંને વસ્તુ આમાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે લાઈન છે એ આગળના ભાગમાં કાપવાની છે અને આ જે ડીપ નેક છે એ પાછળના ભાગમાં કાપવાની છે. એટલે હવે હું આ ગળું કાપી લઉં છું. તો હવે આ પાછળનો ભાગ થઈ ગયો, પણ આ લાઈન મારે આગળના ભાગમાં કાપવાની છે. તો આગળના ભાગમાં હું અહીંયા એવી લાઈન ડ્રો કરીશ અને આ લાઈન કાપીશ. આ એક પોઈન્ટ છે એ ખાસ યાદ રાખવાનો છે કે આ વધુ કાપેલો ભાગ આગળ આવે. આ ખાસ યાદ રાખવાનું છે. તો હવે આ પાછળનો ભાગ થશે જેમાં પાછળનું ગળું ડીપ છે અને આ ભાગ થશે આગળનો. કેમ કે એમાં આપણે અહીંથી વધારે કાપ્યું છે અને ગળું જેટલું નોર્મલ છે એટલું જ રાખ્યું છે. તો આ ફોર્મો થયો પાછળ ડીપ નેક વાળો. આવી રીતે તમે જો ડ્રેસ કટિંગ કરશો તો આમાં પાછળ દોરી લગાવવાની કે કંઈ જ જરૂર નહીં પડે અને મસ્ત ફિટિંગ આવશે. બિલીવ મી, મેં હજારો છોકરાઓને શીખવાડ્યું છે આ રીતે અને બધા આવી જ રીતે મારી વાતને ફોલો કરતા હતા અને એ લોકોને બધાને સરસ ફિટિંગ આવી જતું હતું. અને આ રીતે તમે આવી રીતે ફોર્મો એક વખત બનાવી જુઓ અને તમારું કટિંગ કરી અને પહેરીને જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે.